23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ. કહેવાય છે કે પુસ્તક જેવો મિત્ર મનુષ્યનો કોઈ નથી. ત્યારે પુસ્તકોની અવનવી દુનિયા એક અચરજથી કોઈ કમ નથી. નવી નવી શોધ, નવી ક્રાંતિ, સેટેલાઇટ યુગ અને પછી ડિજિટલ ટેકનોલોજી વચ્ચે પણ પુસ્તકનું મહત્ત્વ એટલું જ રહ્યું છે. અમદાવાદના સૌથી જૂના પુસ્તક બજાર તરીકે ઓળખાતો માણેક ચોક અને ગાંધી રોડ પર પુસ્તકોની એક અલભ્ય દુનિયા છે. જવલ્લે જ પ્રાપ્ય એવી કોઈ નોવેલ હોય કે ટેકનોલોજીને લગતું કોઈ પુસ્તક હોય, તમને અહીંથી મળી જ રહેશે. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા ધંધો કરું છું. ગાંધીરોડ પુલ નીચે, ઓનાડી બ્રિજ નીચે બાવિન બુક સેન્ટર મારું પોતાનું છે. અને અહીંયા છે ને જૂની બુક્સ તો અમે 1000 કિંમત હોય તો 500માં આપી દઈએ છીએ, અને નવી હોય તો એમાં 25% લેસ આવે. પણ કોઈ પણ ચોપડી કસ્ટમર શોધવા નીકળે છે તો અહીંયા મળી જાય. અભ્યાસની મળે છે, નોવલ, નોન ફિક્સિંગ બધી ટાઈપની બુક્સો અહીંયા જે અંદર પ્રાઇસ લખી હોય એના કરતાં બહુ સસ્તામાં આપી દઈએ. અહીં અભ્યાસલક્ષી પુસ્તકો કે ટેકનોલોજીના પુસ્તકો વાંચકો કે વિદ્યાર્થીઓ ખરીદી પણ જાય છે, અને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ પુસ્તક વેચી પણ જાય છે. વિક્રેતાઓની મુશ્કેલી એ છે કે પાઠ્યક્રમમાં સરકાર દર વર્ષે 1 કે 2 ચેપ્ટર બદલી નાખે છે, પરિણામે હાલાકી પડે છે. ગવર્મેન્ટ એક કામ બહુ ખોટું કરે છે. દરેક ચોપડીમાં દર વર્ષે કંઈક ને કંઈક ચેપ્ટરો બદલી દે છે. એના કારણે કસ્ટમર બહુ જ હેરાન થાય છે, જેની કોઈ હદ નહીં. એટલા હેરાન 2 ચેપ્ટર ડિલીટ કરી દઈએ, 2 ચેપ્ટર ઇન્ક્લુડ કરી દઈએ. એટલે એના માટે અમારે નવા જ કોર્સની ચોપડીઓ વેચવી પડે. કસ્ટમર અમારી જોડે ઓલ્ડમાં જ માગે છે કે ભાઈ અમને જૂનું આપો, નવું પોસાતું નથી. અત્યારે મોંઘવારી એટલી છે એના કારણે નવામાં કોઈ કસ્ટમર નવી ચોપડીઓ કોઈ લેવા તૈયાર નથી. બધા જૂનું જ લઈ જાય છે, અને જૂનું એમને સસ્તું. જે ચોપડીનો સેટ એમને નવામાં 1200 રૂપિયામાં પડે છે, એ અહીંયા સેકન્ડમાં 500 રૂપિયામાં પડી જાય. પણ સરકાર 2 ચેપ્ટર ડિલીટ કરે અને 2 ચેપ્ટર ઇન્ક્લુડ કરે છે, એટલે કસ્ટમરને કોઈ પણ પોઝિશનમાં નવી લેવી પડે. પુસ્તકોનું મહત્ત્વ અજર છે, અમર છે. મનુષ્ય જીવન કહો કે પુસ્તક વગર અધૂરું છે. જે મનુષ્યનો પુસ્તક સાથે પનારો નથી પડ્યો, એ કદાચ તો એ પશુ હોય અથવા તો ઈશ્વર. વિશ્વ પુસ્તક દિવસની શુભકામનાઓ. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર, અમદાવાદ.